6/12 સાયન્સ ચેપ્ટર 11 લેક્ચર નંબર 7 સર કેમ આ રીતે ભણાવો છો તેનું રીઝન છે બેટા કારણ કે હવે જે આ બે મેં તમને આગળ જે 5મા અને 6ઠ્ઠા લેક્ચરમાં ચલાવ્યું તે 5મા અને 6ઠ્ઠા લેક્ચરનું કેટલાક થિયરીમાં કેવી રીતે લખેલું છે મારે તમને બતાવવા માટે આ લેક્ચર નંબર 7 બનાવું છું એટલે આના પર દરેકનું ધ્યાન હોવું જોઈએ લેક્ચર નંબર કયો જોઈએ છે આપણે 7 ભૂલતા નહીં લેક્ચર નંબર કયો જોઈએ છે આપણે બેટા 7 બરાબર હવે આ લેક્ચર નંબર 7 માં આપણે જોશું જો અહીંયા દેખાડો આમે તમને આખી થિયરી ચલાવી દીધી છે 13મી થિયરી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં વિદ્યુત સ્થિતિમાન ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર સમજાવો તો આપણે ભણી ગયા કેથોડ ને એનોડ આવ્યું આ કેથોડ અને એનોડ એટલે આ કેથોડ ને એનોડ આ ફોટો સંવેદી સપાટીના આ કલેક્ટર તો પહેલા આપણે શું કરેલું એ થિયરી આગળની જોશું ને તો ખબર પડશે આને ઋણ રાખેલું અને આને ધન રાખેલું તો અહીંયા શું લખેલું જુઓ તો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે પ્રયોગમાં ઉત્સર્જક સીની સાપેક્ષે કલેક્ટર એને ધન સ્થિતિએ રાખી ત્યારબાદ તેનું ધન વિદ્યુત સ્થિતિમાન વધારતા જઈએ મેં તમને આ સમજાવ્યું તો પરિપથમાં મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે યાદ છે આને વધુ ધન કરો તો આ બાજુથી ઇલેક્ટ્રોન વધુ ને વધુ જાય વધુ ને વધુ ઇલેક્ટ્રોન જાય વધુ ને વધુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જાય તો અહીંયા ઇલેક્ટ્રોન વધે એટલે પ્રવાહ વધે એટલે જો આવ્યું ધન સ્થિતિમાન વધતા પરિપથમાં મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય છે બેટા વધે છે હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે તો કોઈ એક તબક્કે એ ધન પરના ચોક્કસ ધન સ્થિતિમાન માટે આ જે ચોક્કસ ધન સ્થિતિમાન છે એના માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પ્લેટ એ પર પહોંચી જાય છે બધા ક્યાં પહોંચી જાય કલેક્ટર પ્લેટ ક્યાં પર એ પર અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને જો ધન પરનું હજી સ્થિતિમાન હજી પણ વધારે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી મેં તમને કીધેલું વધે 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 પછી એક ચોક્કસ સમય આવે એટલે વધતો શું થઈ જાય બંધ પ્રવાહના આ મહત્તમ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ કહે છે કલેક્ટર પરના જે ધન વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ જાય વધતો બંધ થઈ જાય તેને સંતૃપ્ત પ્રવાહ કહેવાય ઉત્સર્જક પ્લેટ પરથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચે ત્યારે તે પ્રવાહ મળે જે પ્રવાહ મળે તેને સંતૃપ્ત પ્રવાહ એટલે સંતૃપ્ત પ્રવાહની આપણને બે વ્યાખ્યાઓ આપી એક આ અને એક આ બરાબર હવે ઊંધું કરવાનું યાદ કરો ઉત્સર્જક પ્લેટની સાપેક્ષે ઉત્સર્જક એટલે આ બાજુ એ સી ની સાપેક્ષે કલેક્ટર પ્લેટ એટલે આ બાજુ એ આ રીતે એક જ મિનિટ આને આપણે કેવું લીધેલું ઋણ ને આને ધન તો હવે શું કહે છે જો હવે શું કહે છે કલેક્ટર પ્રવેગક સ્થિતિમાન ઉત્સર્જક પ્લેટ પર કલેક્ટર પરના જે ધન સ્થિતિમાન એ ને આને હવે ઉત્સર્જક પ્લેટની સાપેક્ષે કલેક્ટર પ્લેટ પર ઋણ સ્થિતિમાન લગાડીએ કલેક્ટર પ્લેટ પર ઋણ સ્થિતિમાન લગાડીએ આ કલેક્ટર કહેવાય આને ઋણ બનાવીએ અને આને ધન બનાવીએ મેં તમને સમજાવેલું સ્થિતિમાન લગાડતા ધીમે ધીમે તેને વધુ ઋણ બનાવતા જઈએ તો ઇલેક્ટ્રોન અપાકર્ષે છે અને વધુ ઉર્જા ધરાવતા જ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચે છે આ વિધાન મેં તમને ગાણિતીય પદ અને આકૃતિ સ્વરૂપે સમજાવેલું અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ક્રમશઃ ઘટતો જાય છે કલેક્ટર પરના જે ઋણ મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય એટલે આ બાજુથી કોઈ પણ ઇલેક્ટ્રોન સામેની સાઈડ આ બાજુ કલેક્ટરને આ એ મીટર હોય આ ઉત્સર્જક અને આ કલેક્ટર હોય તો આમાંથી બધા ઇલેક્ટ્રોન જે સામે જતા શું થઈ જાય બંધ બરાબર ઋણ મૂલ્યના વિદ્યુત સ્થિતિમાનને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને જેને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેવાય ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન હોતી નથી પણ સ્ટોપિંગ પોટેન્શિયલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે મેં તમને કીધેલું 1 2 3 4 એવી વાળા આપાત થતા સ્ટોપિંગ પોટેન્શિયલ 4 ઉભા રહે એટલે બાકીના બધા તો ઉભા જ મેં તમને આકૃતિ સમજાવેલી જોજો વ્યવસ્થિત જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું પૂરતું હોય કે જેથી સૌથી મહત્તમ ગતિ ઉર્જાવાળો એટલે કે સૌથી વધુ શક્તિશાળી ઇલેક્ટ્રોન પણ અપાકર્ષિત કરી શકે એનો મતલબ શું કે આ બાજુથી આ બાજુ ન જઈ શકે એટલે કે ઉત્સર્જકથી કલેક્ટર સુધી ન પહોંચી શકે એટલે ફોટો ઇલેક્ટ્રોન અટકાવી શકે એટલે ત્યારે પ્રવાહ શૂન્ય બને છે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય હોય ત્યારે મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલને કારણે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા જેટલી થાય સ્ટોપિંગ પોટેન્શિયલ V0 એનાથી E ગુણ નાખો તો ઉર્જા થઈ ગઈ EV0 બરાબર K મેક્સિમમ હવે જો અહીંયા સુધી આપણે સમજાવેલા
હવે જો આ પ્રયોગની આપાત વિકિરણની આવૃત્તિ અચળ રાખીએ, આપાત વિકિરણની આવૃત્તિ કેવી રાખીએ? અચળ. આવૃત્તિ એટલે યાદ આવવું જોઈએ. આપણે આકૃતિ દોરું. હવે એમ કહીએ છે, જો સાંભળજો, શબ્દ એવો વાપરે છે, જો આ પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિ અચળ રાખીને જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ. આવૃત્તિ અચળ આ આપણી ધાતુ છે, આપણે આ સપાટી છે, બરાબર. જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઉર્જા કેટલી આપવી પડે? જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે 6 EV જેટલી ઉર્જા આપવી પડે, વર્ક ફંક્શન 5. પણ હું શું કરું છું, જો ધ્યાન આપજો બેટા, અહીંયા જે પ્રકાશ આપાત કર્યો એ પ્રકાશની ઉર્જા ફિક્સ કરી નાખું 10 EV. કેમ? એ લોકો એમ કીધું F અચળ. F અચળ સૂત્ર યાદ આવવું જોઈએ, E ઇઝ ઇક્વલ ટુ HF. તો F અચળ, H અચળ, તો ઉર્જા પણ કેવી થઈ ગઈ? અચળ. એટલે બદલાય નહીં. ઉર્જા કેવી થઈ ગઈ? અચળ. આ 10 EV વાળા પ્રકાશ આપાત કરું છું, બરાબર. તો આ જે બહાર આવે એ 4 EV લઈને જ બહાર આવે, એટલે ગતિ ઉર્જા પણ કેવી થઈ ગઈ? અચળ. આ કે મેક્સિમમ કહેવાય તમારી. આ ફિક્સ થઈ ગયું, આમાં કોઈ ફરક પડે નહીં, બરાબર. આ F અચળ. પણ હવે એમ કહીશ કે દર વખતે આવૃત્તિ શું કરીએ છીએ? આપણે બદલીએ છીએ. શું બદલીએ છીએ? આવૃત્તિ. શું ચેન્જ કરીએ છીએ? આવૃત્તિ. શું કરીએ છીએ? ચેન્જ. હવે અહીંયા તેને સોરી આવૃત્તિ અચળ, બહુ મોટી ભૂલ. તીવ્રતા બદલીએ છીએ. તીવ્રતા, જુદી જુદી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરે. ઉર્જા, દરેક પ્રકાશની ઉર્જા 10 EV, પણ તીવ્રતા કેવી? અલગ અલગ. તો અહીંયા ધ્યાન આપો. એના માટે આપણે થોડીક જગ્યા જોશે. તો જો આમ છે, તો અહીંયા જોજો, આ પહેલી સપાટી છે. હવે હું એમ કહું કે I બદલાય એટલે તીવ્રતા બદલાય. તો આના પર એકના જગ્યાએ પહેલા 4 ફોટોન્સ આપાત થયા, બીજામાં તીવ્રતા બદલું તો 4ના જગ્યાએ 1 2 3 4 5 6 7 8 ફોટોન્સ આપાત થયા. વધારે પ્રકાશ આપાત થતો જાય. હું એમ કહું છું I બદલાય, તીવ્રતા બદલાય, એટલે આપાત થતા ફોટોન્સની સંખ્યા વધુ, પ્રકાશ વધુ આપાત થાય, બરાબર. તીવ્રતા એટલે શું મેં તમને સમજાવેલું છે. હજી જોઈએ આગળ. હવે આમ લઈ લ્યો, બરાબર. ને એના પર પ્રકાશ આપાત કરો તો ઘણો બધો, એટલે 1 2 3 4 5 6 7 12 બહુ બધો પ્રકાશ આપાત થયો. બધામાં તીવ્રતા અલગ અલગ. આ બધાની ઉર્જા કેટલી? 10 EV. આ બધી સપાટીનું વર્ક ફંક્શન કેટલું? 6 EV. એટલે જેટલા પણ ઇલેક્ટ્રોન બહાર આવશે કેટલા હશે? 4. તો આમાં I બદલાણું, તીવ્રતા બદલાણી. I એટલે ઇન્ટેન્સિટી બદલાણી. તો આમાં ઇન્ટેન્સિટી બદલાણી, તો આ દરેક સપાટીમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આમાં 2 મુક્ત થાય ઇલેક્ટ્રોન, તો આમાં 3 મુક્ત થાય, આમાં એના કરતાં વધારે 4 કે 5 મુક્ત થાય. કેમ વધુ મુક્ત થાય? કેમ કેમ કે વધારે પ્રકાશ આપાત થયો છે, તમે મુક્ત થતા આમાં ઇલેક્ટ્રોન વધુ મુક્ત થાય. જેમ તમે આમ નીચે જતા જશો, દરેક કિસ્સામાં જેમ તીવ્રતા વધતી જાય છે, જેમ I વધે છે, એમ મુક્ત ઇલેક્ટ્રોન વધે છે. મુક્ત ઇલેક્ટ્રોન વધે એટલે પ્રવાહ શું થાય? વધે. હા પણ આમાંથી જે ઇલેક્ટ્રોન બહાર આવે એની મહત્તમ ગતિ ઉર્જા 2 આવે તો એની પણ 4 EV થાય. આમાંથી 4 બહાર આવે, બધાની મહત્તમ ગતિ ઉર્જા 4 EV થાય. જેટલા પણ ઇલેક્ટ્રોન બહાર આવે આમાં કારણ કે આપણે I બદલાય એમ કીધું છે. F તો કેવો છે? અચળ. F બદલાય એમ કીધું નથી. આપણે શું બદલાય એમ કીધું છે? I. F બદલે એવી કોઈ વાત આપણે કરી નથી. આપણે તો એમ કીધું છે F અચળ છે. એટલે આ દરેક કિસ્સામાં 3 કિસ્સામાં F અચળ એટલે આપાત 10. આનું વર્ક ફંક્શન બધાનું 6 EV. અને બધામાં આપાત F અચળ, તો બધામાં 10 જૂલ વાળો પ્રકાશ આપાત થાય, તો જે પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય એ 4 EV ઉર્જા લઈને બહાર આવે. એટલે એની ગતિ ઉર્જા મહત્તમ ફિક્સ છે. તો ગતિ ઉર્જા ફિક્સ, તો આપણે ભણી ગયા કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ તો EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે એનું દરેકનું સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઉર્જા સરખી, તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું થાય? સરખું. કે આ છેલ્લે સાબિત કર્યું. એટલે દરેક માટે જો હવે આલેખ દોર્યો, આલેખ પર ધ્યાન આપો. તો આલેખ પર ધ્યાન આપો. શું કીધું? જો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે.
ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. હવે આમાં પ્રવાહ જો શું આપ્યું છે, દરેક વખતે આ તીવ્રતા અલગ છે, I1 I2 I3. તીવ્રતા I1 નાની છે, જો અહીંયા લખ્યું છે I1. ઉપર લાવીએ મારા દીકરા, જો અહીંયા આ જો I1 કરતા I2 મોટા અને I2 કરતા I3 મોટા દેખાય છે. I1 કરતા I2 મોટા અને I2 કરતા I3 મોટા, તો આ બધા મોટા છે. જેમ તીવ્રતા વધતી જાય તો જો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેં તમને કીધો, તો અહીંયા પ્રવાહ સતત વધતો જાય. જો આ પ્રવાહ I1 નો પ્રવાહ અહીંયા આવે, તેના કરતાં I2 માં પ્રવાહ વધારે છે, જુઓ, અને I3 માં પ્રવાહ એના કરતાં વધારે છે. હા, પણ દરેકનું સ્ટોપિંગ પોટેન્શિયલ એક સરખું, એનો આલેખ. એટલે આ વસ્તુ તમારે પરીક્ષામાં આલેખ પૂછાય તો દોરતા આવડવું જોઈએ. આમ હોય તો આ પ્રવાહ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ઇન્ટેન્સિટી નથી, પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, બરાબર. અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ, આ સ્ટોપિંગ પોટેન્શિયલ. તો તમે આમ દોરી દેવાનું, કારણ કે દરેક આ I1, આ હવે આ તીવ્રતા છે I1 I2 અને I2. તો આ તીવ્રતા વધી તો સામે અહીંયા પ્રવાહ શું થતો ગયો, વધતો ગયો. હા, પણ દરેકની ઉર્જા બહાર આવે એટલે દરેકની ઉર્જા કેટલી હતી, 4 keV, સોરી 4 eV. એ ફિક્સ હતું, એ બદલાય નહીં. એ 4 eV હતું એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઉર્જા બંને કે મેક્સિમમ અને EV0 એક સરખું, બંનેનું એક સરખું, એટલે અહીંયા એક સરખું આવે. એટલે આ તમારો આલેખ થઈ ગયો, બરાબર. 1 મિનિટ ચાલુ રાખજો. આ તમારું શું થઈ ગયું બેટા, આલેખ. આ થિયરી બધી આમ જ ચાલે એવી છે બેટા, 2-3 મેં તમને સમજાવી, પણ આલેખ પરથી સમજવાનું છે તો અહીંયા ધ્યાન આપજો. આ વસ્તુ એ આવી, જો એવું લખ્યું. જો આ પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિ અચળ રાખીએ, એટલે F અચળ રાખીએ, જુદી જુદી તીવ્રતા I1 I2 અને I3 વિકિરણ આપાત કરે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પ્લેટના સ્થિતિમાન આલેખમાં આકૃતિમાં દર્શાવેલો છે. આલેખ પરથી નોંધી શકાય કે સંતૃપ્ત પ્રવાહો અને તીવ્રતા વધતા ઊંચા મૂલ્યો મળે. જો પ્રવાહના મૂલ્યો, તીવ્રતા જેમ વધતી ગઈ એમ અહીંયા પ્રવાહના મૂલ્યો શું થતા ગયા, વધતા ગયા. એટલે કે દર સેકન્ડે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં. તીવ્રતા વધે તો પ્રવાહ વધે, પ્રવાહ એટલે શું, પાછો અમુક એમ કહેશે આવું કેમ લખ્યું, I = Q/T. તો એકમ સમયમાં અહીંયા આપણે શું આવશે, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો. પણ અહીંયા પસાર નથી થતો, અહીંયા સપાટીમાંથી મુક્ત થાય છે. અહીંયા પસાર નથી થતો, અહીંયા સપાટી પર શું થાય છે, મુક્ત થાય છે. એટલે એના જગ્યાએ આપણે વિધાન શું લખ્યું, લખીએ છીએ કે એટલે કે 1 સેકન્ડ દીઠ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે પ્રવાહ થઈ ગયો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, એ આપાત વિકિરણની આપાત વિકિરણની તીવ્રતાના કયા પ્રમાણમાં, સમપ્રમાણમાં. એટલે પ્રવાહ I ચલે છે I, પણ આ છે તીવ્રતા અને આ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. આ ભૂલ ન થાય. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા તો 1 સેકન્ડમાં મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના કયા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં. એ વસ્તુ આવ્યું, આલેખ આવ્યો, બરાબર. આલેખ પરથી કહી શકાય, આલેખ પરથી શું કરી શકાય બેટા, કહી શકાય, હું કંઈ કહેવા જ નથી માંગતો, કહી શકાય કે આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતા આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશ ઉદ્ગમની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તેને આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખતું નથી. તીવ્રતા બદલાય, યાદ રાખજો, 1000 વાર કીધું તીવ્રતા. હું એમ કેવું, અહીંયા ધ્યાન આપો, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું, પાછું છેલ્લો મુદ્દો તમને શું કહેવા માંગે છે એ વસ્તુ પાછું કરું. છેલ્લો મુદ્દો એમ કે આ સપાટી છે, એના પર મેં 10 eV વાળો પ્રકાશ આપાત કર્યો, બરાબર. અને અહીંયાથી આને 6 eV મુક્ત કરવા માટે જોઈએ, તો આ જે બહાર આવ્યો એ 4 eV છે. આ વર્ક ફંક્શન 5 છે, સોરી, આ 4 eV, આ વર્ક ફંક્શન 5 છે, અને આની ગતિ ઉર્જા K મેક્સિમમ છે, બરાબર. અને આ જેટલી ગતિ ઉર્જા હશે એટલું જ એનું સ્ટોપિંગ પોટેન્શિયલ હોય.
तो स्टॉपिंग पोटेंशियल 4 EV એ આ તો વપરાઈ જ જાય, એ આના પર આધાર રાખે 10 EV પર. જો 10 ના જગ્યાએ 11 કરું તો આ 5 થઈ જાય, 10 ના જગ્યાએ 20 કરું તો આ 14 થઈ જાય, 10 ના જગ્યાએ 25 કરું એમ તો આ બદલાય. તો આ ક્યારે બદલાય? અહીંયા સૂત્ર આવે E ઇઝ ઇક્વલ ટુ HF. ઉર્જા બદલાય તો બદલાય, પણ ઉર્જા કોની સાથે બદલાય? આવૃત્તિ સાથે. એટલે આવૃત્તિ જેમ બદલાય એમ આ બદલાતું જાય સ્ટોપિંગ પોટેન્શિયલ. તીવ્રતા સાથે કંઈ લેવા જ દેવા નથી. તીવ્રતા તમે મેં સમજાવી 1, 2 અને 3, આ 3 સપાટી છે. એના પર તમે તીવ્રતા વધારો તો ફોટોન વધારે આપાત થાય, ફોટોન વધારે આપાત થાય, ફોટોન વધારે આપાત થાય તો મુક્ત ઇલેક્ટ્રોન વધુ થાય, ઇલેક્ટ્રોન વધે. ટૂંકમાં ખબર પડી, તીવ્રતા વધે તો મુક્ત ઇલેક્ટ્રોન વધે અને એને કારણે પ્રવાહ વધે. એટલે તીવ્રતા એ પ્રવાહ પર આધાર રાખે, તીવ્રતા એ પ્રવાહ પર આધાર રાખે. એટલે કે પ્રવાહ એ તીવ્રતા પર આધાર રાખે અને આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નહીં. હા, પણ જો આવૃત્તિ બદલાય તો ઉર્જા બદલાય, ઉર્જા બદલાય તો આ ગતિ. હવે આ 10 ના જગ્યાએ અહીંયા ઉર્જા હું 15 કરી નાખું તો મેં તમને હમણાં વાત કરી, 15 કરું તો કેટલા થાય? 9 થઈ જાય. તો ગતિ ઉર્જા બદલાણી તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ શું થાય? બદલાય. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એક મહત્તમ ગતિ ઉર્જા જેટલું હોય. એટલે અહીંયા ઉર્જા બદલાશે તો આ મહત્તમ ગતિ ઉર્જા બદલાય. સ્ટોપિંગ પોટેન્શિયલ તો બદલાય. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ એ કોના પર આધાર રાખે? આપાત પ્રકાશની ઉર્જા પર, આપાત પ્રકાશની ઉર્જા પર આધાર રાખે. પણ ઉર્જા એ તો આવૃત્તિ પર આધાર રાખે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ ઇનડાયરેક્ટલી આવૃત્તિ F પર આધાર રાખે અને પ્રવાહ એ કોના પર આધાર રાખે? તીવ્રતા પર. આ મુદ્દા સમજવાના છે બેટા. જો તમને જે મુદ્દો આપ્યો એ આવ્યો, એક મિનિટ ચાલુ રાખો. આમાં તો મારું યાર ઘણું ચાલ્યું છે. જો એટલે આલેખ પરથી કહી શકાય કે આપાત વિકિરણની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતા પર આધાર રાખતું, આપાત વિકિરણની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતા પર આધાર રાખતું નથી. ટૂંકમાં તીવ્રતા તેને કોઈ લેવા દેવા નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની ઉદ્ગમની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટની દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તે આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખતો નથી. મહત્તમ ગતિ ઉર્જા જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એની મહત્તમ ગતિ ઉર્જા તો સ્ટોપિંગ પોટેન્શિયલ. અને ટૂંકમાં લખવું હોય તો આપણે એમ લખવાનું, આ વિધાનને વ્યવસ્થિત લખવું હોય તો શું લખાશે બેટા? કે મહત્તમ ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ એ આપાત પ્રકાશની આવૃત્તિ અને બીજા કોના પર આધાર રાખે? આપણે જે દ્રવ્ય હોય ઉત્સર્જક પ્લેટના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. આ પહેલો મુદ્દો થઈ ગયો, ધ્યાન રાખજો. હવે આનો જ મુદ્દો પાછો ઉપયોગ થશે. આ જ વસ્તુ ચાલ્યા કરશે, આ જ વસ્તુ રમવાનું છે આગળ પાછળ. એટલે હું આમાંથી ચલાવું, કારણ કે હું ચલાવીશ તો તમને વાક્ય રચનામાં ખબર નહીં પડે. હવે છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવો. આવૃત્તિ, જોજો આવૃત્તિની હવે સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવો. તો અહીંયા તેને આપો. એના માટે એક સમજૂતી આપો. આ પહેલી સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી. ચલો, આ બધી જાત દ્રવ્ય એક જ છે. એક સરખું દ્રવ્ય છે તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 6 EV ઉર્જા જોઈએ. એટલે વર્ક ફંક્શન કહેવાય. 6 EV. આ વર્ક ફંક્શન એટલે આટલી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન મુક્ત થાય આ ત્રણેમાંથી. આના પર હું પ્રકાશ આપાત કરું છું, આના પર પ્રકાશ આપાત કર્યો, આના પર પ્રકાશ આપાત કર્યો. હું કહું છું દરેક વખતે આવૃત્તિ બદલું છું, એટલે F બદલાય, આનો પણ F બદલાય, આ બધાનો F બદલાય તો ઉર્જા બદલાય. વિચારો, આ 10 EV છે, આ 12 EV છે અને આ 14 EV છે. ઉર્જા બદલાણી એટલે આવૃત્તિ બદલાણી. તો હવે જે ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઇલેક્ટ્રોન જે હવે મુક્ત થાય તો અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. 10 માંથી આ બાદ કરો, 10 હતી એમાંથી 6 વપરાણી તો કેટલી લઈને બહાર આવે? 4 EV લઈને બહાર આવે. અહીંયા 6 EV લઈને બહાર આવે, અહીંયા 8 EV. એટલે એની ગતિ ઉર્જા મહત્તમ ગતિ ઉર્જા બદલાણી. તો આપણે ભણી ગયા કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV 0. એની ગતિ ઉર્જા બદલાય તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ શું થવાનું? બદલાવાનું. ગતિ ઉર્જા બદલાય તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ શું થાય? બદલાય. હા, પણ તીવ્રતા એક સરખી છે. એનો મતલબ શું થયો? તો એ 3 સપાટી જ લેવું છું. જોજો, તીવ્રતા એક સરખી છે. આ વસ્તુ સમજવાનું છે. તીવ્રતા કેવી કીધી છે? એક સરખી. એટલે શું સર?
એટલે હવે જુઓ હું સર હું લોહી પીતા સરનું એટલે જો હવે અહીંયા ધ્યાન આપો આ ત્રણ સપાટી છે એક બે અને ત્રણ ત્રીજી નથી દેખાતી દેખાય ગઈ બરાબર હા પહેલામાં આપણે 10 EV વાળું પણ હા આમાં એ બે ફોટોન તીવ્રતા અચળ છે એટલે આમાં પણ બે પ્રકાશ અને આમાં પણ બે પ્રકાશ આમાં કીધું આવૃત્તિ અહીંયા જો F બદલાય તો F બદલાય તો ઉર્જા બદલાય ઉર્જા બદલાય F બદલાય તો ઉર્જા બદલાય ઉર્જા બદલાય તો જો આ બધી ઉર્જા બદલાય તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાય એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય જો આ વસ્તુ સમજો પણ આમાં હવે I અચળ છે I બદલતો નથી હું એમ કહું છું I અચળ તીવ્રતા અચળ તીવ્રતા પ્રકાશની તીવ્રતા પછી તમે આ એટલે અલગ સમજશો પ્રકાશની તીવ્રતા અચળ છે એટલે બધા પર એક સરખા ફોટોન આપાત થાય બે 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 તો આમાં એક સરખા ફોટોન આપાત થાય તો બધામાં આમાં પણ બે ઇલેક્ટ્રોન મુક્ત થાય આમાં પણ બે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આમાં પણ બે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા સરખા મુક્ત થતા ઇલેક્ટ્રોન કેવા સરખા બે ઇલેક્ટ્રોન જ મુક્ત થાય કારણ કે આપાત પ્રકાશ તો બધામાં બે જ છે ફોટોન બે મુક્ત થાય તો એક ફોટોન કેટલા ઇલેક્ટ્રોનને મુક્ત કરે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરે એવું માનીએ આપણે એક ફોટોન એક ઇલેક્ટ્રોનને મુક્ત કરીએ એવું આપણે માની લઈએ તો એનો મતલબ શું થયો એક મિનિટ લોક કરું છું એક ઇલેક્ટ્રોન એક ફોટોન છે ફોટોન એટલે પ્રકાશનો જથ્થો એ કીધેલું એક ઇલેક્ટ્રોનને મુક્ત કરે તો બધામાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત થયા હા જો આ પહેલા પ્રમાણે જુઓ તો આ પહેલી છે 10 વાળા આ જે છે ને એ 10 EV વાળા છે આ પણ 10 EV વાળા અને આ પણ 10 EV વાળા આ બધા 10 EV વાળા છે સોરી આ 10 EV વાળા ભૂલ કેમ કરું છું આ 12 EV વાળા ફોટોન્સ છે ઉર્જા બદલાણી છે આ 14 EV વાળા છે ભલે ઉર્જા વધારે હોય પણ 10 EV વાળા બે ફોટોન્સ એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય 12 EV વાળા બે ફોટોન્સ એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય 14 EV વાળા બે ફોટોન્સ એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે મુક્ત થતા ઇલેક્ટ્રોન સરખા Q સમાન તો I સમાન I એટલે ફોટો પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સમાન એટલે આમાં પ્રવાહ કેવો થશે સમાન પ્રવાહ કેવો થશે સમાન પ્રવાહ કેવો થશે સરખો બરાબર સંતૃપ્ત પ્રવાહ એક સરખો બધાનો હા પ્રવાહ એક સરખો પ્રવાહ કેવો બેટા સમાન પણ બધાના સ્ટોપિંગ પોટેન્શિયલ કારણ કે આ બધાનું જો કે V0 બધાની મહત્તમ ગતિ ઉર્જા અલગ અલગ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ પણ આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સરખો બરાબર હવે એ જ આકૃતિ બોર્ડ ઉપર અહીંયા દોરેલી જો એટલે આમ થાય એનો આલેખ દોરો તો આવું કંઈક થાય આમ દોરો તો બધાનો સંતૃપ્ત પ્રવાહ એક સરખો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ દરેકનો સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ આ V01 માઇનસ V02 માઇનસ V03 દરેકના સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ બરાબર હા આમાં નાનું છે V1 કરતાં મોટા છે V2 કરતાં મોટા છે V3 ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ એક સરખો બધાનો પ્રવાહ એટલો જ આવશે કારણ કે Q સરખો છે હા પણ બેટા આ વસ્તુ સમજવાની છે દીકરા જો આમ જુઓ તો આ રીતે છે હું એમ કે આવૃત્તિ બદલું એટલે ઉર્જા બદલાય દરેક પ્રકાશની ઉર્જા બદલાય આ એક સરખું છે વર્ક ફંક્શન તો આમાંથી આટલી વપરાય બાકીની ઇલેક્ટ્રોન મુક્ત થઈને આવે એટલે દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય તો અહીંયા જો દરેકનું સ્ટોપ પોટેન્શિયલ બદલાય પણ બધા તીવ્રતા એક સરખી પ્રકાશની તીવ્રતા એક સરખી એટલે 10 EV વાળા બે 12 EV વાળા પણ બે 14 EV વાળા પણ બે બધા બે બધા બે 12 14 બધા બે તો બે થાય તો બધામાંથી બે જ ઇલેક્ટ્રોન મુક્ત થાય ફોટોન બે એટલે Q કેટલો થઈ ગયો સમાન આ ધ્યાન રાખજો એટલે આના માટે આપણે લખ્યું છે આ બધું ભૂસી નાખું અહીંયા તેના પર જોઈ
ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જો આપાત વિકિરણની તીવ્રતા એક સરખી રાખીએ તેમની જુદી જુદી આવૃત્તિ માટે કલેક્ટર પ્રવાહ પરના જુદા જુદા સ્થિતિમાન રાખીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રાખીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પરના સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે. એટલે અમે તમને સમજાવ્યું. કહેવા શું માગે, આલેખ પરથી શું કહેવા માગે પાછળ જોવાનું. શું કહેજો તો આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે છે. બરાબર, જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા 10, 12, 14. આપાત પ્રકાશની આવૃત્તિ બદલે તો ઉર્જા બદલાણી હતી 10, 12, 14. આ જો 10, 12, 14 દેખાય છે. 10, 12, 14 તો 10, 12, 14 માટે કેટલા હતા? ગતિ ઉર્જા અલગ અલગ હતી. તો અહીંયા જ વસ્તુ કે જો તો 10, 12, 14 માટે એટલે પરનું મૂલ્ય સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય એક સમાન રહે છે. બરાબર, સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો બદલાય છે. એનો મતલબ શું? આનો મતલબ તીવ્રતા બદલાણી. આનો મતલબ શું? સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો બદલાણા. એટલે આ બદલાણો અહીંયા જો સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો બદલાણા. જો બદલાણા સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો, કારણ કે દરેકની ગતિ ઉર્જા બદલાણી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો બદલાણા. ખબર પડી? હા. પણ પછી આપણે એમ કીધેલું કે દરેક પરંતુ સંતૃપ્ત પ્રવાહ મૂલ્ય એક સરખું, કારણ કે દરેકમાં 2 જ ઇલેક્ટ્રોન મુક્ત થતા એટલે પ્રવાહ એક સરખો. આલેખમાં જો આવૃત્તિ આ વધતી આ મ્યુ છે, મ્યુ એ લોકોએ આમ લખેલું છે. એ લોકો મેં તમને આગળ કીધું એ લોકો આમ મ્યુ લખશે આવૃત્તિ માટે, પણ હું આવૃત્તિ માટે એફ જ લખીશ, ફ્રીક્વન્સી. બરાબર, એ ભૂલ ન થાય. એ લોકો આ મ્યુ લખશે પણ હું એફ જ લખીશ. તો F1, F2 અને F3 ક્રમના હોય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V01, V02 અને V03 પણ ક્રમના જ મળે છે. તે બદલાતા છે. આના પરથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ વધુ તો તેમની ઉર્જા વધુ અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પ્રકાશની ઉર્જા પર આધાર રાખે છે. આવી ગયું? આપાત પ્રકાશની આવૃત્તિ વધારે તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ. એ વાત કરીએ 10 વાર એકને એક વાત થઈ. હવે આગળ, તેથી ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ, તેથી તેમને રોકવા વધુ પ્રવેગિત સ્થિતિમાનની જરૂર પડે. એટલે વધુ ઉર્જા ધરાવવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું છે. બરાબર. હવે અંદર એક નવો કિસ્સો આપ્યો છે કે જો તમે ધાતુ બદલી નાખો. આપણે અત્યાર સુધી આ જે ધાતુ વાપરતા એક સરખી છે એટલે બધાના સ્ટોપિંગ પોટેન્શિયલ એક સરખા હતા. જો અત્યાર સુધી આપણે આ ધાતુ એક સરખી જ લેતા બધી, એટલે આનું પણ 6 EV, આનું પણ 6 EV, આનું પણ 6 EV. પણ હવે આપણે ધાતુ બદલી નાખીએ છીએ. સમજો, ધાતુ બદલી નાખીએ એટલે હવે આ સ્ટોપિંગ પોટેન્શિયલ, હવે ઉર્જા ભલે ગમે તે પણ હવે હું ધાતુ બદલું છું. ધાતુ હવે શું થાય જોઈએ. 2 મિનિટ. ચલો ભાઈ, હવે એમ કહે છે કે ધાતુ બદલો. ધાતુ તો શું થાય સ્ટોપિંગ પોટેન્શિયલમાં? ધાતુ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો શું દોરવાનો કીધો છે એ લોકોએ? આલેખ. ધાતુ બદલાય તો શું બદલાય બેટા? ધાતુ. હવે અહીંયા ધ્યાન આપો, ધાતુ બદલાય તો એમાં શું થશે? જો હવે છે ને એમ કે ધાતુ બદલો. આ બધી મગજમારી. પહેલા એમ કે આપણે કઈ વસ્તુ જોયું? આઈ બદલાય. જો ધ્યાન રાખો ને, આ બધું યાદ રાખવાનું, મારા માટે નથી ભણતા. આઈ એટલે પ્રકાશની તીવ્રતા. જો તીવ્રતા બદલાય, પહેલા એ લોકોએ કીધું તીવ્રતા બદલો. મેં કાંઈ નથી કીધું, એ લોકોએ કીધું છે કે તીવ્રતા બદલો. જો આઈ પ્રકાશની તીવ્રતા બદલાય એટલે ખબર પડવી જોઈએ ફોટોનની સંખ્યા બદલાય. ફોટોનની સંખ્યા બદલાય તો મુક્ત ઇલેક્ટ્રોન બદલાય. મુક્ત આગળ મેં લખાવેલું, મુક્ત ઇલેક્ટ્રોન બદલાય. તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે, તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો પ્રવાહ વધે. પ્રવાહ. આવૃત્તિ F, પ્રકાશની આવૃત્તિ F બદલાય તો પ્રકાશની આવૃત્તિ F બદલાય, અથવા આવૃત્તિ F બદલાય અથવા વધે લખો ને આપણે, વધે તો F બદલાય તો ઉર્જા E = hf વધે. ઉર્જા hf વધે તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. આટલું આપણે ભણ્યા. હવે એમ કહે છે કે ધાતુ બદલો. ધાતુ બદલાય તો શું? હવે એના માટે પાછું આપણે ગણતરી કરીએ. ધાતુ બદલાય તો શું? તો બદલો સર ધાતુ તમારો વાળો. જો ધાતુ બદલાય તો પહેલા જો આ એક સપાટી છે, બરાબર, આ બીજી સપાટી છે, 2 અલગ અલગ સપાટી છે. તો આને થોડો કલર અલગ કરી નાખો.
धातु बदलाय तो सिंपल वस्तु है, बे अलग अलग धातु है, आ धातु ए है અને આ ધાતુ બી છે, તો બંને ધાતુ અલગ અલગ છે એટલે બંનેનું વર્ક ફંક્શન અલગ અલગ થાય. વર્ક ફંક્શન તો આનું જે વર્ક ફંક્શન છે, આનું વર્ક ફંક્શન વિચાર લો, આ એ અને બી છે, બંનેની ધાતુ બદલાણી, બંને ધાતુ બદલાણી. તો આને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 6 EV ની જરૂર પડતી હોય ઇલેક્ટ્રોનને મુક્ત કરવા. તો આમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા 6 ના જગ્યાએ વિચારો કે 8 EV ઊર્જાની જરૂર પડે, આમાં 6 EV ઊર્જાની જરૂર પડે, તો આમાં 8 EV. આમાં કેટલા EV? 6 EV ઊર્જાની જરૂર પડે, તો આમાં 8 EV. 6 EV તો 8 EV. આમાંથી મુક્ત કરવા માટે 6 EV ઊર્જાની જરૂર પડે, તો આમાં 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાની શું પડે બેટા? જરૂર પડે. હવે ધ્યાન આપજો મારા દીકરા ખાસ, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે, તો આમાં 8 ઇલેક્ટ્રોન વોલ્ટ મુક્ત કરવા, કારણ કે ધાતુ બદલાણી એટલે વર્ક ફંક્શન બદલાય. અત્યાર સુધી આપણે વર્ક ફંક્શન બંને કિસ્સામાં અચળ રાખેલું, પણ આમાં અચળ ન રહે, કેમ? ધાતુ બદલાય છે એટલે વર્ક ફંક્શન બદલાય. હવે હું એક વસ્તુ સમજો કે આવૃત્તિ છે, આવૃત્તિ, ચલો બંનેની આવૃત્તિ એક સરખી રાખો. અહીંયા ધ્યાન આપજો, આમાં જે પ્રકાશ આપાત કર્યો આવૃત્તિ એક સરખી રાખો, અને આમાં 10 EV ઉર્જા આપો, અને આ જે પ્રકાશ છે એ પણ 10 EV ઉર્જા વાળો, કારણ કે F સમાન, બુદ્ધિ ચાલવી જોઈએ ભાઈ, F સમાન. તો નાના દૂધ પીતા છોકરાને ખબર પડે, F સમાન, એકને એક વડે ઘડી વાત ન કહેવાની, E = HF. તો HF સમાન, તો F સમાન, તો E બરાબર બધું સમાન સમાન જ થઈ જાય, એટલે ઉર્જા સમાન, એટલે બંનેની 10 EV વાળો ઉર્જો પ્રકાશ આપાત કર્યો. તો હવે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એ 4 EV, તો આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો 6 ક્યાં 2 EV, એટલે આ બંનેની આ ગતિ ઉર્જા આવી. આમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થાય 4 EV ઉર્જા લઈને બહાર આવે, આમાંથી 2 EV. તો આને ઊભો રાખવા માટે આ જેની ગતિ ઉર્જા અને આ જેનું સ્ટોપિંગ પોટેન્શિયલ, આ જેની ગતિ ઉર્જા અને આ જેનું સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે આ લખાય EV0, સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર 2 EV. તો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર E બંને બાજુ ઇલેક્ટ્રોન વોલ્ટ નીકળી જાય, તો V0 બરાબર કેટલા થાય ખબર પડે? V0 બરાબર 2 વોલ્ટ, સ્ટોપિંગ પોટેન્શિયલ 2 વોલ્ટ થાય. આનું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા વોલ્ટ થાય? 4 વોલ્ટ. આ રીતે ગણો તો હા, એટલે જો ધાતુ બદલાય તો આવૃત્તિ એક જ, પણ બેના સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ. એટલે જો એનો આલેખ દોરું તો આલેખ આવો થાય. આમ દોરો, આ છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર, અને આ છે આવૃત્તિ, આપાત પ્રકાશની આવૃત્તિ F બરાબર. તો બંનેના સ્ટોપિંગ પોટેન્શિયલ કેવા હશે? અલગ અલગ. તો આનું કેટલું છે? 4, આનું છે 2, તો આપણે ઊંધું કરીએ, આમ લઈ લઈએ, આ 2, આ કહેવા શું માંગે ખબર પડે તમને? આ દીકરા પાણી જોશે, ગરમ અનાયું પાણી. હવે અહીંયા ધ્યાન આપો, આ સમજવાનું અગત્યનું છે આ લેખ. ચલો એક વસ્તુ સમજો, સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર ક્યારે પડે? એક વસ્તુ જો ધ્યાન આપો, આના પહેલાં એક વસ્તુ ચલાવું, અહીંયા ધ્યાન જો. હવે આ કલેક્ટર છે, આ ઉત્સર્જક છે, આપણો કલેક્ટર છે બરાબર. આનું વર્ક ફંક્શન 6 EV છે, 6 EV વર્ક ફંક્શન 5 છે. આના પર હું પ્રકાશ આપાત કરું છું બરાબર. ચલો તો 1 EV વાળો પ્રકાશ આપાત થાય, 1 EV વાળો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળો પ્રકાશ આપાત થાય, તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન થાય, મુક્ત ઇલેક્ટ્રોન થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી 6 EV ઉર્જા જોઈએ. તો 1 EV એ ઇલેક્ટ્રોન મુક્ત થાય ને, ઇલેક્ટ્રોન જ નથી તો એને સ્ટોપ કરવાની કાંઈ જરૂર છે જ નહીં, ઇલેક્ટ્રોન છે જ નહીં, કેમ? એને સ્ટોપ કરવાની જરૂર ન આવે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ ના આવે. 1 EV 2 EV 3 EV 4 EV 5 EV 5 સુધી ઇલેક્ટ્રોન મુક્ત જ ન થાય, 5 EV ઉર્જા સુધી, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર જ નથી. એટલે એટલી ઉર્જા સુધી સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર નથી. પછી 6 EV થાય તો 6 EV થાય
તો એ ઇલેક્ટ્રોન જે બહાર આવે એની ઉર્જા 0 એવી હોય, એટલે એને ઊભા રાખવા એ ખાલી જસ્ટ બહાર આવે, ખાલી આમ બહાર આવે, અહીંયાથી ખાલી આમ બહાર આવે પણ ગતિ કરે નહીં, અહીંયા નહીં આવે, ખાલી બહાર આવે, જસ્ટ બહાર આવે, ગતિ ન કરે. પણ હવે 7 EV કરું તો 7 EV વાળો પ્રકાશ આપાત કરું તો EV એટલે ઉર્જા, ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો પ્રકાશ આપાત કરું તો વર્ક ફંક્શન 6 વપરાય. એની પાસે 1 EV ગતિ ઉર્જા હોય એટલે એટલી EV ગતિ ઉર્જા લઈને આમ ગતિ કરે. તો એને અટકાવવા માટે વિરુદ્ધ દિશામાં 1 EV સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈએ. હા, એટલે એનો મતલબ શું થયો? જો ધાતુનું વર્ક ફંક્શન 6 EV હોય, ધાતુ અહીંયા આપણે અહીંયા ધાતુનું વર્ક ફંક્શન 6 EV હોય, બરાબર. જો ધાતુનું વર્ક ફંક્શન 6 EV હોય, તમારો પ્રકાશ 6 EV ઉર્જા વાળો થાય ત્યાં સુધી આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર નથી. તો જો અહીંયાથી મેં આ લખ્યું, આ જો અહીંયા સુધી શરૂઆતમાં મેં આવૃત્તિ વધારી, હું અહીંયા આવૃત્તિ લખું છું બેટા, આવૃત્તિ, પણ આવૃત્તિ એટલે ઉર્જા કહેવાય ખરેખર. E = HF. તો મેં જો 1 2 3 4 5 6 સુધી તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર નથી, એટલે અહીંયા સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ 0, અહીંયા સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ, અહીંયાથી 0 થી આવૃત્તિ F સુધી પહોંચે અહીંયા સુધી, ત્યારે મારે કે ઉર્જા આપવાની જરૂર પડતી નથી. હવે અહીંયા જો હવે હું 7 EV કરું તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થાય? 1 EV. 8 EV કરું તો સ્ટોપિંગ પોટેન્શિયલ 2, 9 EV કરું તો અહીંયા થશે 3, 10 કરું તો અહીંયા થશે 4, એમ વધતું જશે. એટલે હવે જેમ ઉર્જા વધતી જાય, ટૂંકમાં આવૃત્તિ વધતી જશે, એમ તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય, કારણ કે 1 EV ગતિ ઉર્જા લઈને બહાર આવે. 8 કરો તો 2 EV ગતિ ઉર્જા લઈને બહાર આવે. 9 કરો તો 6 વપરાય તો 3 EV ગતિ ઉર્જા લઈને બહાર આવે. 10 કરો તો 6 વપરાય તો 4 EV ગતિ ઉર્જા લઈને પ્રકાશ બહાર આવે. એટલે હવે અહીંયા પછી જેમ તમારી અહીંયા પછી તમારી જેમ ઉર્જા વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલની ઉર્જા પણ વધતી જશે, કારણ કે જેટલી ગતિ ઉર્જા મળતી જાય એટલી વધતી જાય સમપ્રમાણમાં આવી. એટલે આલેખ આમ આવે. હા, પણ અહીંયાથી આટલા ભાગમાં 0. કેમ અહીંયાથી આટલા ભાગમાં 0? કારણ કે અહીંયા સુધી તમારે એને કોઈ ઉર્જા આપવી પડતી નથી, કારણ કે આ કેટલો ભાગ આવ્યો? આ સમજી લો કે 6 EV સુધી આવ્યું. 6 EV અહીંયા એક તો મુક્ત ન થાય, ઇલેક્ટ્રોન મુક્ત ન થાય તો ઉર્જા ન આપવી પડે. એક એ મુક્ત નથી થતો તો ઉર્જા આપવી ન પડે. 2 EV એ મુક્ત નથી થતો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર નથી, કારણ કે મુક્ત થાય, ગતિ કરે તો સ્ટોપ કરવા પડે, પણ આ તો મુક્ત જ નથી થતા. 3 એ મુક્ત નથી થતા. 4 EV એ અહીંયા સમજાય છે હું ક્યાં કહું છું? અહીંયા કહું છું. અહીંયા 1 2 3 4 5 EV સુધી તો ઇલેક્ટ્રોન મુક્ત જ નથી થતા, કારણ કે મુક્ત કરવા માટે 6 જોઈએ. ત્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર નથી. એટલે જો એ EV ઉર્જા, એટલી ઉર્જા પ્રકાશ આ બધા આપાત પ્રકાશની ઉર્જા છે, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ છે ઉધાર લ્યો તો આ અચળ, આ વધતું જાય છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ કરતાં ઓછું. એટલે આટલા બધામાં ઇલેક્ટ્રોન મુક્ત ન થયા તો સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂરત નથી. 6 એ મુક્ત થાય પણ કેટલી ઉર્જા લઈને બહાર આવે? 6 એ 0, એટલે એમાં જેવું નથી. પણ 7 થાય, આ 7 થયો તો 1 EV ગતિ ઉર્જા લઈને બહાર આવે. અટકાવવા માટે 1 EV જેટલી ઉર્જા વિરુદ્ધ દિશામાં લગાવવું પડે. 8 એ 2, 9 એ 3, 10 એ 4, એટલે એટલી ઉર્જા, એટલી સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈએ. એટલે પછી અહીંયા સુધી કાંઈ નહીં, પછી વધતું જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું જાય. આ પહેલી ધાતુ. હવે એની જગ્યાએ જો હવે આ બીજી ધાતુ લઈ લો તમે, 8 EV વાળી ધાતુ લઈ લો, ધાતુ બદલાઈ જાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ 2 જો બદલાતું ગયું તો 8 EV વાળું છે તો ત્યાં સુધી તો તમારે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડે જ નહીં. અહીંયા સુધી તમારે જરૂર પડે જ નહીં. તમે અહીંયા વધારતા 10 નહીં, એટલે 1 2 3 4 5 6 7 8 9, 8 સુધી આ ઉર્જા 10 સુધી નથી આપતો. 1 2 3 4 5 6 7 8, 8 સુધી 7 સુધી ઇલેક્ટ્રોન મુક્ત ન થાય. 8 થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ એને અટકાવવાની જરૂર પડતી નથી. પછી 9 થાય, 9 સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આવે? 1 EV. 10 કેટલું આવે? 2, એટલે પછી વધતું જાય. એટલે આ એ ધાતુ માટે, તો બી ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આ સમજવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો શું થઈ ગયો બેટા? આલેખ. આ ધ્યાન રાખજો. ખબર પડે છે બેટા? ચલો ભાઈ, અત્યાર સુધી મેં તમને જે બધી વાત કરી એની વાત હવે જોવાની છે.
જો જુદી જુદી ધાતુઓ પર એટલું બધું મેં જે સમજાવ્યું એટલું સમજવાની જરૂર નથી. એ જેને સમજવું છે એના માટે છે. ગોખણિયા માટે 2 લીટી જ છે. જો જુદી જુદી ધાતુઓ પર આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો નીચે મુજબ મળે છે. વાર્તા પૂરી. પણ આવું કેમ આવ્યું એ મારે તમને સમજાવવું પડે. આ આલેખ દર્શાવે છે કે પ્રકાશની સંવેદિક ઉત્સર્જક પ્લેટ માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. જો આવૃત્તિ બદલાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું જાય રેખીય રીતે. તો આ કેમ બદલાવાનું એ મારે તમને સમજાવવાનું પડે. મારું કામ એ છે. આગળ કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. જો અહીંયા સુધી 0 મેં તમને કીધેલું કે આપણે આ ધાતુ મેં તમને લીધી, તો આપણે આ ધાતુ લીધી, આનું વર્ક ફંક્શન 6 છે. તો ત્યાં સુધી 1 2 3 4 5 અને 5 સુધી તો ઇલેક્ટ્રોન મુક્ત થતા જ નથી, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ આવે જ નહીં. 6 લેવ તો ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ એની ઉર્જા કેટલી હોય? 0. જસ્ટ મુક્ત થાય, એટલે એમાં સ્ટોપિંગ પોટેન્શિયલ હોતું નથી. 6 EV સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય. ધ્યાન રાખજો, 6 EV સુધી. પછી વધતું જાય, પછી રેખીય રીતે વધતું જાય. આ સમજાવ્યું મેં તમને. એવું ચોક્કસ લઘુત્તમ કટ ઓફ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. એ આ વાત કહી દઈએ. આ અવલોકનનો નીચેના 2 મુદ્દા આપે. જો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, પરંતુ તેની તીવ્રતા પર આધાર રાખતું નથી. આગળ જે વાત કરી, જો આપાત વિકિરણની આવૃત્તિ કટ ઓફ વોલ્ટેજની આવૃત્તિ કરતાં ઓછી હોય તો તીવ્રતા ગમે તેટલી વધારે તો પણ કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. હવે આ વસ્તુ શું કહેશે પાછું? એના માટે પાછી આકૃતિ દોરવી પડશે. હવે પૂછી નાખું છું. હવે શું કે તમને બતાવી દઉં. એક આવું કે જો એમ કે આ ધાતુ છે, બરાબર. આ ધાતુનું વર્ક ફંક્શન 6 EV છે. 6 EV વર્ક ફંક્શન કેટલું છે બેટા? 6 EV, બરાબર. એના પર હું પ્રકાશ આપાત કરું, બરાબર. મેં આના પર 5 EV વાળો પ્રકાશ આપાત કર્યો. 5 EV. આનું વર્ક ફંક્શન 5 છે. 6 EV 50. આને આપાત કર્યો મેં 5 EV. 5 EV વાળો પ્રકાશ આપાત કર્યો. આ ઉર્જા છે, તો ઉર્જા E = hf થાય. અને આ બાજુ વર્ક ફંક્શન 50 = hf0 થાય. h પ્લાન્કનો અચળાંક બંને માટે f0. h પ્લાન્કનો અચળાંક, h પ્લાન્કનો અચળાંક. તો આ ઉર્જા છે. તો આમાં જે આવૃત્તિ આવી ને, આવૃત્તિનો વર્ગ, આને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. ઓછામાં ઓછી આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવો પડે. તો અમારી આવૃત્તિ f છે. હવે તમારા માટે એક દેશી રીત લઈ લો. ધારો કે આપણે આ સપાટી છે, આમાંથી આનું થ્રેશોલ્ડ આવૃત્તિ f0. આમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ, હું ખાલી આંકડા લેવું છું બેટા. આવું હોય નક્કી નહીં, પણ હું ખાલી સમજૂતી માટે આંકડા લઉં. ધારો કે આની થ્રેશોલ્ડ આવૃત્તિ 10 છે. 10 હર્ટ્ઝ. 10 હર્ટ્ઝ નો આવે, ગુણ્યા ઘાત આવે, પણ આપણે 10 હર્ટ્ઝ લઈ લો. અને હું જે પ્રકાશ આપાત કરું છું એની આવૃત્તિ 8 હર્ટ્ઝ છે. આની જરૂર કરતાં ઓછી. નિયમ પ્રમાણે શું આવ્યું છે? આપણી આ આવૃત્તિ છે, આપણી આ જે પ્રકાશની આવૃત્તિ છે એ f0 જેટલી અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. પણ આ તો એના કરતાં ઓછી છે, તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી. પછી હવે હું એમ કહું કે હું આવૃત્તિ આટલી જ રાખું છું. આને મુક્ત કરવા 10 હર્ટ્ઝની જરૂર છે, એટલે ઉર્જા 6 EVની જરૂર છે. પણ હું આપાત કેટલો કરું છું? 5 EV વાળો, 5 EV ઉર્જાવાળો. પણ હું શું કરું? પ્રકાશની તીવ્રતા વધે. તીવ્રતા વધે એટલે હું પ્રકાશ બહુ બધા ફોટોન્સ આપાત કરું, બહુ બધા. પણ તમે ફોટોન્સ આપાત કરો તો ઉર્જા ન બદલે. તમે તીવ્રતા બદલાય, તીવ્રતા વધે તો ફોટોન્સ વધે, તો ઉર્જામાં કાંઈ ફરક ન પડે. ઉર્જા તો એની 5 EV જ રહી. મુક્ત કરવા કેટલા જોઈએ? 6. અને ઉર્જા કેટલી છે? 5 EV. 5 EV વાળો 1 કરો કે 5 લાખ કરો, પણ બધાની ઉર્જા 5 EV જ છે. ઉર્જા નથી બદલાતી, ખાલી સંખ્યા બદલાય છે. તો હું ફોટોન્સ ગમે તેટલા વધારું, પણ એ બધાની ઉર્જા તો કેટલી રહેશે? 5 EV. આવૃત્તિ કેટલી રહેશે? 8. ત્યારે મુક્ત કરવા માટે ઉર્જા કેટલી જોઈએ? 6 EV. અને આવૃત્તિ કેટલી છે? 10. તો આવૃત્તિ કરતાં આ આવૃત્તિ, આપાત પ્રકાશની આવૃત્તિ ઓછી છે. એટલે ગમે તેટલા આપાત કરું પણ તમારો ઇલેક્ટ્રોન મુક્ત થવાનો નથી. અને નથી. એટલે લોકો એમ કીધું છે કે તમે તીવ્રતા ગમે તેટલી વધારો, પણ આ કટ ઓફ, આને કટ ઓફ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તમારી આપાત પ્રકાશની આવૃત્તિ એ કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય. આપાત પ્રકાશની આવૃત્તિ એ કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો તીવ્રતા તમે ગમે તેટલી વધારો
તો પણ કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. જો આપાત વિકિરણની આવૃત્તિ F કટ ઓફ આવૃત્તિ F0 લખીશું પર કરતા ઓછું હોય તો ગમે તેટલી આવૃત્તિ તીવ્રતા વધે તો પણ કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે આ સમજવાનું, તીવ્રતા વધે એટલે ફોટોન્સ વધારે આપાત થાય. મારે તમને આ સમજાવવાનું છે બેટા, હું તમને બીજું કંઈ નથી સમજાવતો, આકૃતિ શોખની નથી દોડતો. એ કે પૂછાવાનું નથી, પણ આ ખબર નહીં પડે. આમાં ખબર નથી પડતી કે આનો સમજાવું છું, પણ ખબર પડે. એ પાછો એક બીજો મુદ્દો આપ્યો છે. કેટલું યાર, મને એમ થાય કેટલું યાર. જો 15મો સવાલ, બધું એક ના એક વસ્તુ છે, અલગ અલગ રીતે પૂછ્યું છે એટલે મારે ચલાવવું પડે તમને. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જરૂરી છે. આ વિધાન સમજાવો. તો મેં તમને આ સમજાવ્યું, બરાબર. આ ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ. ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં કેવી હોવી જોઈએ? વધારે. જો આના કરતાં વધુ ન હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થાય નહીં, થાય જ નહીં. ઉર્જા વધુ હોવી જોઈએ તો ઉર્જા એટલે આની આવૃત્તિ એ આ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. એટલે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. જો ઓછી હોય તો મુક્ત જ ન થાય. હવે એવું કંઈક લખેલું હશે, આપણે જોઈએ શું લખેલું તો મને ખબર નથી. જુદી જુદી ધાતુઓ માટે થ્રેશોલ્ડ સીમાંત આવૃત્તિ એટલે આ મુક્ત થવા માટેની આવૃત્તિ જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રકાશ સંવેદી દ્રવ્યો પ્રકાશને જુદા જુદા પ્રતિભાવ આપે છે. એક જ પ્રકાશ સંવેદી પદાર્થ જુદી જુદી તરંગ લંબાઈઓ, જુદી જુદી આવૃત્તિઓને પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે. તરંગ લંબાઈ કાઢ નાખજો, આવૃત્તિ જ રાખજો, કારણ કે આ તરંગ લંબાઈ આવૃત્તિનો વ્યસ્ત થાય. એટલે આની જગ્યાએ આવૃત્તિ લખી નાખજો. જો દ્રવ્ય અલગ અલગ તો પ્રતિભાવ, દ્રવ્ય અને પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે. અને એક જ પ્રકાશ હોય, એક જ પ્રકાશ સંવેદી પદાર્થ એટલે પ્રકાશ સરખો હોય તો જુદી જુદી આવૃત્તિને કેવો આપે? એટલે જુદો જુદો પ્રતિભાવ આપે. હવે સિમ્પલ વસ્તુ છે. આ મુદ્દો કેમ સમજાવે બેટા? હવે થાક લાગી ગયો આમાં. આ મુદ્દો કેમ સમજાવે? જો આ દ્રવ્ય પહેલા સમજો, આ દ્રવ્ય અલગ અલગ એટલે હું એમ કે દ્રવ્ય અલગ અલગ, તો આને મુક્ત કરવા માટે દ્રવ્ય અલગ અલગ, તો આ છે 6 EV. દ્રવ્ય બદલાય તો અહીંયા વર્ક ફંક્શન બદલાય. દ્રવ્ય અલગ અલગ, બરાબર. તો શું આવશે? પ્રકાશને દ્રવ્ય, તો અહીંયા પ્રકાશ આપાત કરો, એક સરખો પ્રકાશ આપાત કરો બધામાં. આ પ્રકાશ આપાત કર્યો. આ ઉર્જા બદલાય એટલે તમને ખબર પડવી જોઈએ. આ ઉર્જા બદલાયનો મતલબ શું થયો? ઉર્જા બદલાયનો મતલબ શું થયો? કે આ ઉર્જા એક સરખી છે, આ વર્ક ફંક્શન બદલાવર. આ ઉર્જા એટલે દરેક પ્રકાશ એક સરખો જ છે, પણ દ્રવ્ય અલગ અલગ છે, વર્ક ફંક્શન બદલાવો. પણ અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત થાય, મુક્ત થતા ઇલેક્ટ્રોન આમાં કેટલા હશે? 4 EV, 3 EV, 2 EV. તેની ગતિ ઉર્જા બદલાઈ ગઈ, તમે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય એટલે પ્રતિભાવ કેવો થાય? અલગ અલગ. તે જ વસ્તુ આમાં કીધું. જો તો હા, અને એક આ જુદા જુદા દ્રવ્ય, પણ એક જ દ્રવ્ય લઈ લો. આ દ્રવ્ય જુદા જુદા થઈ જાય, બરાબર. પણ હવે એક જ દ્રવ્ય લઈ લો, દ્રવ્ય એક. એટલે આમાં એક ને એક વસ્તુ તમને સમજાવું છું, દ્રવ્ય એક જ, પણ દરેક વિધાનને સમજાવું છું. આ દ્રવ્ય એક જ લેવું એટલે 6 EV, 6 EV. હે પ્રભુ હવે પૂરું કરો રે, બધા 6 EV. હવે પ્રકાશ આપાત કરો, ઢીંચાક. પ્રકાશ અલગ અલગ આપાત કરો, બરાબર. જુદી જુદી તરંગ લંબાઈ શબ્દ વાપરો, પણ ત્યાં આપણે આવૃત્તિ લખી નાખશું. આવૃત્તિ બદલાય તો ઉર્જા બદલાય. ભાઈ પાછું એક ના એક વસ્તુ, ભાઈ 10, 12, 14, તો આવે 4 EV, 6 EV, 8 EV. તો અહીંયા મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાય એટલે પ્રતિભાવ, એની સાથે લક્ષણ શું થયો કહેવાય? બદલાણો કહેવાય. એક ના એક મુદ્દા તમને સમજાવો એટલે આ મુદ્દો મેં તમને ક્લિયર કર્યો. જુઓ, જુદા જુદા પ્રકાશ સંવેદી દ્રવ્યો માટે જુદો જુદો પ્રતિભાવ આપે, પણ એક જ પ્રકાશ સંવેદી પદાર્થ માટે સપાટી એક જ, એટલે વર્ક ફંક્શન એક સરખું હોય. તો જુદી જુદી તરંગ લંબાઈ, એના જગ્યાએ આવૃત્તિ લખી નાખજો. આવૃત્તિના પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે, બદલાઈ ગયું વર્ક ફંક્શન. જુઓ, ઝીંક અને તાંબા કરતાં સેલેનિયમ વધુ સંવેદી છે. હવે એ સેલેનિયમ તમને કેમિસ્ટ્રીના સરને પકડજો તમે બધા, મારા દયા કરો. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તાંબાની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે, જે લીલા અને લાલ રંગના
પ્રકાશ માટે ઉપજાવતો નથી, કારણ કે એની તરંગ લંબાઈ એટલે કે એની આવૃત્તિ બદલાઈ જાય. ફોટો ઇલેક્ટ્રિક અસરની અસર પડાય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્ક્ષણ શરૂ થાય. તરત જ ફોટો ઇલેક્ટ્રિકની અસર શરતનું પાલન. ફોટો ઇલેક્ટ્રિક અસરની શરત કઈ કે ભાઈ તમારી આવૃત્તિ ભૂલ ન થવી જોઈએ, કે તમારી આ પ્રકાશ આપણે F0 છે બહાર નીકળવા માટેની, અને આ પ્રકાશ આપાત થયો F, તો મસ્ટ બી તમારી જે આવૃત્તિ છે આ F છે એ મસ્ટ બી F0 કરતાં F છે મસ્ટ બી F0 જેટલું અથવા એના કરતાં વધારે. એટલે આપણી પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ કરતાં વધુ અથવા એના જેટલી હોવી જોઈએ. ક્યાં ગયું? ફોટો ઇલેક્ટ્રિક અસર શરત પડે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્ક્ષણ શરૂ થાય. તત્ક્ષણ એટલે તરત જ. પછી ભલે ને આપાત પ્રકાશની તીવ્રતા ઘણી ઓછી હોય. તીવ્રતા એટલે પેલા ફોટોન દડા ઓછા, ફોટોન, આપાત પ્રકાશ ઓછો, આવૃત્તિ નહીં. પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોવી જોઈએ. ખબર પડી? ટૂંકમાં નિયમ શું? આ વધારે હોવું જોઈએ. ઓછો પ્રકાશ હોય તો ફોટોન ઓછા આપાત થાય. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁹ નેનોસેકન્ડ કે તેના કરતાં ઓછા ક્રમના સમયમાં થાય છે. આ અસરની બધી લાક્ષણિકતા લખેલું છે. બરાબર. હવે શું લખેલું? જો આ જેટલું પણ આપણે આ બધું ભણ્યા ને એનો નિચોડા ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. મારે જો પૂછવું હોય ને તો આ બધું યાદ ન હોય તો એટલીસ્ટ આટલું તો યાદ રાખું છું. શું કીધું? જો આપેલ પ્રકાશની સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પ્રકાશની તીવ્રતાના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણ. ટૂંકમાં આ મુદ્દા બધામાં લખ્યું હશે પણ આપણે સીધું યાદ રાખવાનું, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની આવૃત્તિ તીવ્રતાના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. આપાત પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતાથી કેવું છે? સ્વતંત્રતા. આપાત પ્રકાશ ખબર પડી આમાં? પદાર્થ અને આપેલ આવૃત્તિ માટે, આવૃત્તિ અને બે ફિક્સ છે, ધ્યાન રાખજો. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આનો મેઇન મુદ્દો આ થાય. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એ મેં તમને આગળ કીધું. પણ શું કીધું? આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ એટલે આપેલા પદાર્થ માટે અને આપેલી આવૃત્તિ કે જે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે. કારણ કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવું જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. સમજો, આ વસ્તુ સમજવાનું છે. આ વસ્તુ શું કહે છે? જો આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ એટલે આપેલા ફોટો ઇલેક્ટ્રિક, આપેલા શું કહેવાય ને, ફોટો સેન્સર, આજે યાદ રાખો ને બેને કંઈક કહેવાય, ઇંગ્લિશ યાદ નથી આવતું મને, કઈ શબ્દ સારો. આપેલ પ્રકાશ સંવેદી પ્રકાશ એટલે સપાટી અને આપેલ વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ, કારણ કે તો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણ, કારણ કે તીવ્રતા વધે, મેં આગળ 1000 વાર કીધું, તીવ્રતા વધે, આમાં જ કીધું, તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે, ફોટોનની સંખ્યા વધે તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે પ્રવાહ વધે. પદાર્થ એક અને પ્રકાશની તીવ્રતા સંતૃપ્ત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં, એટલે પ્રવાહ વધે તો તીવ્રતાના સમપ્રમાણ. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પર આધાર રાખતું નથી, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ તો ગતિ ઉર્જા પર આધાર રાખે. ગતિ ઉર્જા એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલું થાય, અને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ ગતિ ઉર્જા પર આધાર રાખે. ગતિ ઉર્જા એ તો કોના પર આધાર રાખે? આપાત પ્રકાશની. આપાત પ્રકાશની જો ગતિ ઉર્જા ક્યારે બદલાય? આપાત પ્રકાશની તમે ઉર્જા બદલો, આપાત પ્રકાશની આવૃત્તિ બદલાય તો ગતિ ઉર્જા બદલાય. જો આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો ગમે તેટલી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો તો પણ ફોટોન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. મેં તમને આગળ વાત કરી, આગળ વાત થઈ ગઈ આ મુદ્દો. તમે ગમે તેટલો 5 જગ્યાએ 5 લાખ ફોટોન આપાત કરો પણ એની ઉર્જા યાદ છે 6 EV વાત કરેલી, આમ સપાટી હોય આની 6 EV છે. મેં પ્રકાશ આપાત કર્યો એ 5 EV, પણ એના જગ્યાએ 1 આપાત કરો કે 5 લાખ આપાત કરો પણ ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને
સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પણ તે તીવ્રતા પર આધાર રાખતો નથી. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હોય, બરાબર, તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. તેની ગતિ ઉર્જા એ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ કોના પર આધાર રાખે? આવૃત્તિ. કારણ કે આવૃત્તિ વધારે જો આમાં 10 EV વાળો પ્રકાશ આપાત કર્યો તો કેટલું મળ્યું? 4 EV. 12 EV વાળો આપાત કર્યો તો 6 EV. 14 EV તો 8 EV. તો અહીંયા જેમ એની આવૃત્તિ બદલાણી, હા, જે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે, જેમ એની આવૃત્તિ બદલાણી, જેમ એની આવૃત્તિ એટલે ઉર્જા જેમ એની બદલાણી, તો આ મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને આ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટેની સ્ટોપિંગ પોટેન્શિયલ બે શું થતા જાય? વધતા જાય રેખીય રીતે. હા, એને તીવ્રતાથી કાંઈ લેવા દેવા નહીં. જો, અને આ જે ઘટના છે પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની તાક્ષણિક ઘટના છે તે લગભગ 10⁻⁹ સેકન્ડ કરતાં ઓછા સમયમાં થાય છે. બહુ ઝડપી પ્રક્રિયા છે. જો ટૂંકમાં આટલું બધું મેં તમને કીધું, આ બધું અંદર લખેલું છે. એટલે જો હવે આ વસ્તુ જે જૂની ચોપડીમાં જે ટૂંકમાં હતું ને એ તમને સમજાવું. જૂની ચોપડીમાં ટૂંકમાં તો જૂની ચોપડીમાં શું લખેલું ખબર? આનો પહેલો મુદ્દો લખે. જો પહેલો મુદ્દો શું હતો? અહીંયાથી લખો, જ્યાંથી દેખાય તમને ત્યાંથી. પહેલો મુદ્દો એમ હતો, જો આવૃત્તિ F વધે, હું કેમ યાદ રાખું? તો ઉર્જા વધે આપાત પ્રકાશની F વધે, આવૃત્તિ વધે તો ઉર્જા વધે. આ લખો તો પણ ચાલે. એની ઉર્જા વધે તો મુક્ત ઇલેક્ટ્રોન, વિધાન હલકું લખવાનું તમારે, તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે, અને એની ગતિ ઉર્જા વધે, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે તો તેનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. આ ધ્યાન આપજો. હા, પણ એક શરત યાદ રાખજો, આ આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. આજે આપણે હું હમણાં બોલ્યો ને એનો આ મુદ્દો લખો એટલે બધું આવી જાય. બીજું, હા, બરાબર, એટલે આ બે વસ્તુ. એટલે આનો બીજો મુદ્દો લખવો હોય તો ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ ઊભું નથી રહ્યું ને? હા, નગારું કટ થઈ જાય. સ્ટોપિંગ પોટેન્શિયલ બંને તીવ્રતાથી સ્વતંત્ર છે. તીવ્રતાથી, કોની? મારી નહીં, પ્રકાશની. આ બંને પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર. બીજો મુદ્દો, આ પહેલો મુદ્દો જે તમારે લખ્યું એ તીવ્રતા I વધે, પ્રકાશની તીવ્રતા I વધે, તો પ્રકાશની તીવ્રતા I વધે તો ફોટોનની સંખ્યા વધે. તમે આ જ લખજો, ફોટોનની સંખ્યા વધે તો મુક્ત ઇલેક્ટ્રોન વધે, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. તો આ જે ફોટો, એટલે એનો મતલબ એમ થયા ફોટો ઇલેક્ટ્રિક જે પ્રવાહ છે એ પ્રવાહ ઉર્જાથી સ્વતંત્ર છે. એટલે આવૃત્તિ F થી સ્વતંત્ર થશે. કારણ કે આવૃત્તિ વધે તો ગતિ ઉર્જા વધે, ફોટોન પ્રવાહ ન વધે. આ બે મુદ્દા. અને લાસ્ટ એન્ડ ફાઇનલ મુદ્દો ત્રીજો તમારો, કે આ ઘટના એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર, આ ઘટના ખૂબ જ ઝડપી તક્ષણ છે. ખૂબ જ ઝડપી. કેટલી ઝડપી? કે 10⁻⁹ સેકન્ડ કે એના કરતાં ઓછો સમય થાય. એમાં આમ જેવો આમ સપાટી પર પ્રકાશ આપાત થયો એ આવ્યો કરતો પાછો આવી જાય. ધ્યાન રાખજો. ખબડીમાં દીકરાઓને એટલે આટલું યાદ રહેવું જોઈએ. જો ધ્યાન આપો, તમારે આ રીતે જ લખવાનું. આપાત પ્રકાશની આવૃત્તિ વધે F. પહેલાં તો શું હોવું જોઈએ? કે આપાત પ્રકાશની આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય. તો આપાત પ્રકાશની આવૃત્તિ વધે, તેની ઉર્જા વધે, તેથી મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે, અને મુક્ત ઇલેક્ટ્રોન અને તે માટે અને એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય? વધે. એટલે ગતિ ઉર્જા, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ પ્રકાશની તીવ્રતાથી, આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર થશે. કારણ કે તીવ્રતા વધે, જો પ્રકાશની તીવ્રતા વધે તો ઉર્જા ન વધે, ફોટોનની સંખ્યા વધે. એટલે આ સપાટી છે, એક આપાત થતો એના જગ્યાએ 4 આપાત થાય.
4 આપાત થાય તો મુક્ત વધુ ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો મુક્ત ઇલેક્ટ્રોન વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. જે F થી કેવું છે એટલે તીવ્રતા વધે તો શું થાય, એનો મતલબ શું થાય, ઇલેક્ટ્રોન વધુ મુક્ત થાય. તો તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એટલે અહીંયા લખવાનું કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતા પર આધાર રાખે, આવૃત્તિ પર નહીં. આ યાદ રાખવાનું છે, કારણ કે આ જ્યાં પતાવશું ને ત્યાંથી બીજો ટોપિક ચાલુ થશે. આપણે આને જ્યાં ખબર પડી બેટા, આ ભૂલાવું ન જોઈએ. આટલી વસ્તુ કમ્પલસરી યાદ રહેવી જોઈએ. 5 વાળું 50 વાર લખવું હોય તો લખો, પણ આ વસ્તુ કમ્પલસરી તમને યાદ રહેવી જોઈએ અને જોઈએ. સીધું કરી નાખું તો હમાઈ જાય ને. એમ આપણી પાસે બીજી વ્યવસ્થા પણ છે. તો પહેલા આપાત પ્રકાશ. જો આપાત પ્રકાશ, આ પ્રકાશની આવૃત્તિ વધે. જો પહેલી વસ્તુ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે એમ લખવાનું, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે અથવા એના જેટલી હોવી જોઈએ. હવે જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધે એમ આપાત પ્રકાશની ઉર્જા વધે. તેથી સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે અને અટકાવવા માટેની સ્ટોપિંગ પોટેન્શિયલ પણ શું થતું જાય, વધતું જાય. એટલે આવૃત્તિ વધે તો ઉર્જા વધે, તો ગતિ ઉર્જા, તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. એટલે આ ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ બંને કોના પર આધાર રાખે, આવૃત્તિ પર. પછી લખવાનું કે ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નહીં. તમારા મગજમાં એક પ્રશ્ન ક્લિયર થવો જોઈએ કે આવૃત્તિ વધે તો ઉર્જા વધે, તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ફોટોનની સંખ્યા વધે, તો મુક્ત ઇલેક્ટ્રોન વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એટલે તીવ્રતા વધે, સંખ્યા વધે, મુક્ત ઇલેક્ટ્રોન વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એ આવૃત્તિ F થી કેવું છે, સ્વતંત્ર. એટલે એ લખવાનો બીજો મુદ્દો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ F પર આધાર નથી રાખતો, અને ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ F પર આધાર રાખે, I પર નહીં, પ્રકાશની તીવ્રતા પર નહીં. છેલ્લો મુદ્દો, આ ઘટના ખૂબ જ ઝડપી છે. કેટલી 10⁻⁹ સેકન્ડ પર કરતા ઓછી. સકેમ આ વસ્તુ એકના એક વાત તમે કહું છું, એટલે કેવું છું કારણ કે એના પછીની તમારી થિયરી છે. એટલે હવે જે સારો પાર્ટ છે, આ વચ્ચેનો ટોપિક પછી આવ્યો. તો આમાં આ જ વસ્તુ ઊંધું આઈન્સ્ટાઈને જે વાત કરેલી છે, આઈન્સ્ટાઈનની વાત છે, આપણે સમજવાનું છે, તરંગવાદ સમજવાનો છે. આખો સવાલ આવ્યો એ આમાં જે હું બોલ્યો એનું બધું ઊંધું આવશે. એટલે આપણે એવું વાત કરવાનું છે કે આઈન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદ હતો એમાં ભૂલ હતી, એ આપણે સમજવાની છે બેટા. એટલે આઈન્સ્ટાઈને ટાઈમ પાસ કર્યો તો ગપ્પા માર્યા, તે ગપ્પા વિશે આપણે માહિતી મેળવવાની છે. એના માટે તમને આટલું ક્લિયર આવવું જોઈએ. એકવાર પાછું હું કેવી રીતે યાદ રાખું, હજી આપણી પાસે જગ્યા છે તેનો ઉપયોગ કરીએ. જુઓ હું કેમ યાદ રાખું મારા દીકરાઓ, અહીંયાથી જોઈએ આપણે. ચલો F, પહેલું તો F એ આના કરતાં મોટા હોવા જોઈએ, F0. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. હવે એનો પહેલો મુદ્દો, ટૂંકમાં F વધે તો E વધે, ઉર્જા વધે. આપાત પ્રકાશની આવૃત્તિ વધતા તેની ઉર્જા વધે, એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બંને વધે. ખબર પડી? આ બંને વધે. એટલે એમ લખાય કે ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે, એના સાથે કોઈ લેવા દેવા. તમારે આ જ લખવાનું છે. બીજું તીવ્રતા, પ્રકાશની તીવ્રતા વધે, પતિ વધે ને પ્રકાશની તીવ્રતા વધે. તો પ્રકાશની તીવ્રતા વધે તો વિપુલ પટેલ શું વધશે? પ્રકાશની તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે. એકના એક વસ્તુ લખું છું, ફોટોનની સંખ્યા વધે. આ ભૂલાવું ન જોઈએ. ફોટોનની સંખ્યા વધે તો મુક્ત ઇલેક્ટ્રોન વધે, ઇલેક્ટ્રોન વધુ મુક્ત થાય. મેં તમને સમજાવ્યા, ફોટોન એટલે પેલા વધારે પ્રકાશ આપાત થાય. તો મુક્ત ઇલેક્ટ્રોન વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતા પર આધાર રાખે. ટૂંકમાં I પર આધાર રાખે. પ્રવાહ એ તીવ્રતા પર આધાર રાખે. બરાબર? હા, પણ પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I એ આવૃત્તિ F પર આધાર રાખતો નથી. અને આ ઘટના ખૂબ જ ઝડપી છે.
10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ યાદ રાખજો. આટલું જે લખ્યું ને ઓછામાં ઓછું, ખબર ન પડે ને બેટા, ખબર ન પડે ને તો 50 પાન આને ઓછામાં ઓછું 10 થી 15 વાર લખીને મોઢે કરી નાખજો. આ પાઠનો મેન સારાંશ છે. આ દાખલા માટે ને થિયરી માટે જે હું તમને અત્યાર સુધી સમજાવ્યું એ ખબર. આજે તમને 1 કલાકનો ઉપરનો પીરિયડ લીધો, આગળના 2 પીરિયડ લીધા, એ બધું આમાં છે. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.